હલો એવરીવન. આપણે આ ચેપ્ટરના શરૂઆતના ભૌતિક રાશિ અને તેના પ્રકાર, મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત રાશિ વિશેની ચર્ચાઓ કરી. આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ બનતી જે કુદરતી અથવા તો જે કૃત્રિમ ઘટનાઓ છે એ ઘટનાઓના વર્ણન માટે અમુક ચોક્કસ નિશ્ચિત તથ્યોની જરૂર પડે. આપણે કીધું હતું કે કન્સેપ્ટ્સની જરૂર પડે અને એ જે કન્સેપ્ટ્સ છે, એ જે મૂળભૂત જે તથ્યો જે છે એને આપણે ભૌતિક રાશિ તરીકે દર્શાવીએ છીએ. આ મૂળભૂત રાશિઓ જે છે એ ભૌતિક રાશિઓના બે પ્રકાર, એક તો મૂળભૂત ભૌતિક રાશિ અને બીજી સાધિત ભૌતિક રાશિ કહી શકીએ. મૂળભૂત એટલે એવી ભૌતિક રાશિઓ કે જે ભૌતિક રાશિઓ વડે આપણે બીજી ભૌતિક રાશિઓનું વર્ણન કરી શકીએ છીએ, બીજી રાશિઓ આપણે મેળવી શકાય છે. અથવા તો એમ કહી શકાય કે ઘણી બધી જે ભૌતિક રાશિઓ છે એમાંની અમુક ઓછામાં ઓછી એકબીજાથી સ્વતંત્ર હોય એવી જે ભૌતિક રાશિઓ છે તેને આપણે મૂળભૂત રાશિઓ કહીએ છીએ. તો હવે આપણે જે મૂળભૂત રાશિઓ તરીકે લંબાઈની વાત કરીએ, દળ અને સમયની જ્યારે ચર્ચા કરીએ તો હવે એના માપનની પણ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જે મૂળભૂત રાશિ લંબાઈ છે એના માપનની ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે દળ અને સમયના માપનની પણ ચર્ચા કરીશું. તો જે લંબાઈનું જે માપન છે એ માપન માટે બે રીત હોઈ શકે. એક તો પ્રત્યક્ષ રીત હોઈ શકે અથવા તો પરોક્ષ રીત. તો આ જે સવાલ છે એમાં આપણે લંબાઈના માપનની પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત આપણે સમજાવીશું. આપણે ઘણીવાર જોઈએ છે કે પ્રયોગશાળાની અંદર કેટલીક વાર આપણે લંબાઈ માપવાની જરૂર પડે છે. જો એ લંબાઈ માપવા માટે આપણે ધારો કે મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર એટલે કે એને સ્ક્રૂ ગેજ પણ કહેવાય છે, સ્પેરોમીટર જેવા સાધનોનો જ્યારે આપણે ઉપયોગ કરીને જો લંબાઈનું માપન કરીએ છીએ તો આ રીતને આપણે પ્રત્યક્ષ રીત કહીશું. હવે અહીં આપેલ જે સાધનો છે, ધારો કે વર્નિયર કેલિપર્સ છે, માઇક્રોમીટર અથવા તો સ્ક્રૂ ગેજ જેને કહીએ, સ્પેરોમીટર છે, મીટર પટ્ટી આપણે જાણીએ છીએ. તો આ બધા જે સાધનો છે એના વિશે ડિટેલમાં તમે પ્રયોગશાળાની અંદર પ્રેક્ટિકલ્સની અંદર શીખીશું. અને આ જે વર્નિયર કેલિપર્સ છે, માઇક્રોમીટર, સ્પેરોમીટર, મીટર પટ્ટી છે, એવા સાધન વડે આપણી સમક્ષ જ્યારે કોઈ માપન લેવામાં આવે એટલે કે આપણી પ્રત્યક્ષ છે અને લંબાઈનું માપન લેવામાં આવે છે, એટલા માટે આ રીતને આપણે અહીં પ્રત્યક્ષ રીત કહીએ છીએ. પરંતુ આપણે જો ધારો કે ખૂબ જ મોટા અંતરોનું માપન કરવું હોય અથવા તો અવકાશીય અંતરોનું માપન કરવું હોય, એટલે કે ધારો કે પૃથ્વીથી ચંદ્રનું અંતર માપવું હોય, પૃથ્વીથી સૂર્યનું અંતર માપવું હોય, પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવું હોય, તો એવા અંતર માપન માટે આપણે સીધા આ જે સાધનો છે, મીટર પટ્ટી હોય કે બીજા કોઈ સાધનો છે તે વાપરી શકાતા નથી. અને ત્યારે આપણે પરોક્ષ રીતનો જે ઉપયોગ કરવો પડે છે. તો એમ કહી શકાય કે ખૂબ જ મોટા અંતરોના માપન માટે અથવા તો અવકાશીય અંતરોના માપન માટે જે અમુક રીત વપરાય છે એને આપણે પરોક્ષ રીત કહી શકીએ. તો પરોક્ષ રીત આપણે અહીં કહીશું. એવી એક રીત વિશે આપણે અહીં જોઈશું. અત્યારે આપણા પાસે જે લંબાઈનું માપન છે એની અંદર આ બે ત્રણ જે બાબતો છે, ધારો કે પ્રત્યક્ષ રીત છે, પરોક્ષ રીત છે, અને હવે દષ્ટિસ્થાન ભેદ
ની જે ચર્ચા કરવાના છે તે અગત્યની બાબતો છે, એને આપણે સમજી લઈએ. હવે દસ્તી સ્થાન ભેદ એટલે શું એ સમજીશું. આપણે અત્યારે ચર્ચા કરી કે ખૂબ જ મોટું અંતર હોય અને એનું જો માપન કરવું હોય, દાખલા તરીકે ગ્રહ અથવા તો તારા છે, એનું પૃથ્વીથી અંતર આપણે સીધું મીટર પટ્ટીથી માપી શકાતું નથી. ત્યારે આવા જે કિસ્સા છે એ આવા કિસ્સાની અંદર દસ્તી સ્થાન ભેદની રીત અગત્યની છે. તો દસ્તી સ્થાન ભેદ એટલે શું તે સમજીએ. તમે પણ આ જે પ્રયોગ છે એ પ્રયોગ કરી શકો છો અને દસ્તી સ્થાન ભેદ શું છે એને સમજી શકો છો. તો જ્યારે કોઈ એક પેન્સિલને આપણે આંખની સામે રાખી તેની જે પૃષ્ઠભૂમિ ઇટ મીન્સ કે ધારો કે આપણે દિવાલ લઈ લઈએ, તો એ દિવાલ ઉપર જો કોઈ એક બિંદુની સાપેક્ષે એ પેન્સિલ જે છે એને ડાબી આંખ, ધારો કે એને એ કહીએ, તો એ પેન્સિલને ડાબી આંખ એ વડે, એટલે કે જમણી આંખને બંધ રાખીને, જ્યારે આપણે ડાબી આંખ એ વડે જોઈએ છીએ ત્યારે જમણી આંખને બંધ રાખવાની છે અને એ રીતે જોઈએ. અને ત્યારબાદ તે જ જે બિંદુ છે એ બિંદુની સાપેક્ષ જમણી આંખ બી વડે, ધારો કે જમણી આંખને આપણે બી કહીશું, તો બી વડે ત્યારે ડાબી આંખ બંધ રાખીને જો જુઓ ત્યારે નોંધી શકાય છે કે દિવાલ પરના બિંદુની સાપેક્ષે જે બંને કિસ્સા છે એમાં પેન્સિલનું સ્થાન બદલાય છે. આ જે બાબત છે એ બાબતને દસ્તી સ્થાન ભેદ કહે છે. તમે પણ આ જે પ્રયોગ છે એ પ્રયોગ કરી શકો છો અને દિવાલ ઉપર કોઈ એક બિંદુની સાપેક્ષ એક પેન્સિલ અથવા તો આંગળીને સીધી રાખીને એક આંખ બંધ કરી બીજી આંખે જોતા તમે પેન્સિલ એ બિંદુની સાપેક્ષે સ્થાન બદલતી હોય એવું અનુભવશો. તો આ જે બાબત છે એને દસ્તી સ્થાન ભેદ કહેવાય. હવે જે બે અવલોકન સ્થાન છે, એટલે કે એ અને બી વચ્ચેનું જે અંતર છે એને બેઝિસ એટલે કે પાયો કહે છે. અને આપણે જે આ ઉદાહરણ લીધું એની અંદર બેઝિસ એ બે આંખો વચ્ચેનું અંતર છે. હવે પૃથ્વીથી ગ્રહના અંતર માપન માટે દસ્તી સ્થાન ભેદની રીતનું વર્ણન કરો. આ જે ક્વેશ્ચન છે એના માટે આપેલ જે આકૃતિ છે એ આકૃતિને પહેલા સમજી લઈએ. અહીં જે આ પૃથ્વી આપેલ છે, અહીં એસ જે છે એ ગ્રહ છે. આ પૃથ્વી પરના બે વ્યાસાંત બિંદુઓ છે એ અને બી, અને એ થી એસ સુધીનું અંતર ડી છે અને બી થી એસ સુધીનું અંતર પણ ડી છે. અહીં એસ પાસે જે બનેલો જે ખૂણો છે તે થીટા છે. હવે જો પૃથ્વીથી ઘણે જ દૂર, આ જે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ઘણું જ વધારે છે, દૂર આવેલો જો કોઈ આ ગ્રહ છે એનું અંતર જો ડી માપવું હોય તો દસ્તી સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય છે. હવે એ માટે પૃથ્વી પરના બે જુદા જુદા અવલોકન સ્થાનો અહીં તમે જોઈ શકો છો એ અને બી પરથી એક જ સમયે આ જે ગ્રહ એસ છે એ એસ નું અવલોકન કરવામાં આવેલ છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે એ અને બી વચ્ચેનું જે અંતર છે એ સ્મોલ બી છે અને બંને સ્થાનોનું અવલોકન જે દિશાઓ છે એ દિશાઓ
એ ગ્રહની સપાટી પર જે રચેલો ખૂણો એ એસ અને બી એ થીટા છે, જેને દસ્તી ભેદ કોણ કહેવામાં આવે છે. હવે આ જે અંતર AB = B છે, એ અંતર અહીં ડી ની સરખામણીમાં કેપિટલ ડી એટલે કે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર ની સરખામણીમાં ઘણું જ નાનું છે, કારણ કે ગ્રહ ઘણો દૂર છે અને તેથી સ્મોલ બી બાય જો કેપિટલ ડી કરીએ તો ઇઝ લેસ 1 કહી શકાય, અને તેથી આ જે ખૂણો થીટા છે એ થીટા પણ ઘણો નાનો થશે, અને તેથી આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જે એ બી ને આપણે એસ કેન્દ્ર અને ડી ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ તરીકે લઈ શકાય છે. આકૃતિ પરથી આપણે જોયું કે એએસ અને બીએસ નું અંતર ડી છે, AB = B છે, સ્મોલ બી, તથા ખૂણો જે ASB = થીટા આપેલ છે, માટે ખૂણો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, જ્યાં ચાપ AB / AS થશે, માટે થીટા = B/D થાય. અહીં થીટા રેડિયન માપક્રમમાં હોય છે, માટે હવે જો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર લખીએ તો કેપિટલ ડી ને સૂત્ર કરતા કરવું પડે, માટે કેપિટલ ડી = B/θ થશે. તો આ સૂત્રની મદદથી આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધી શકાય છે. હવે ગ્રહ કે તારાના પરિમાણના માપનની રીત સમજીએ. અહીં પરિમાણ એટલે એની સાઇઝ. આ જે ગ્રહ કે તારા છે એ તારાનો વ્યાસ કેટલો છે એ પણ આપણે પૃથ્વી ઉપરથી માપી શકીએ છીએ. પણ સૌપ્રથમ આપણે આ જે ગ્રહ છે એ ગ્રહના કોણીય વ્યાસની વ્યાખ્યા આપીએ. તો ગ્રહનો કોણીય વ્યાસ એટલે શું? તો એ એક ખૂણો છે. અહીં વ્યાસ આપેલો છે એનો મતલબ એ કોઈ અંતર નથી, પણ કોણીય વ્યાસ એક ખૂણો છે. તો ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે, ફરી એકવાર કહું છું કે ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ એક અવલોકન સ્થળે રચાતા કોણને, ખૂણાને, જેને આપણે આલ્ફા વડે દર્શાવીશું, ને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. તો ફરી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ તો ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે રચાતા કોણને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. ધારો કે અહીં આકૃતિ પહેલા સમજીએ તો આ આકૃતિમાં અહીં સ્મોલ ડી આપેલ છે, એ સ્મોલ ડી ગ્રહનો વ્યાસ છે, અને અહીં કેપિટલ ડી એ પૃથ્વી અને જે ગ્રહ છે એની વચ્ચેનું અંતર છે, અને આ જે ગ્રહ છે એના વ્યાસે આ પૃથ્વીના આ સ્થળે બનાવેલો જે ખૂણો આલ્ફા, જેને ગ્રહનો કોણીય વ્યાસ કહીશું. ધારો કે ગ્રહનો વ્યાસ ડી છે. હવે તમે જોઈ શકો છો કે અહીં જે પૃથ્વી છે ત્યાં અવલોકન જે સ્થળ છે એ કોઈ આપેલા અવલોકન સ્થળ પાસે ટેલિસ્કોપને વારાફરતી આ ગ્રહના વ્યાસાંતે એટલે કે વ્યાસાંત બિંદુએ, આ બિંદુ, આ બિંદુ, આ વ્યાસનું અંત્ય બિંદુ માટે એને આપણે વ્યાસાંતે કહીશું. તો આપેલા અવલોકન સ્થળેથી ટેલિસ્કોપને વારાફરતી આ ગ્રહના જે વ્યાસાંતે ગોઠવવાથી જે આલ્ફા છે એ આલ્ફાનું અહીં માપન કરી શકાય છે. કારણ કે અહીં તમે જોઈ શકો છો કે આ અવલોકન સ્થળથી આ એક અવલોકન રેખા બનશે, અને
બીજી એક અવલોકન રેખા આ રીતે બનશે. અને તેથી આ જે પૃથ્વી છે એના અવલોકન સ્થળે જે ખૂણો રચાય જેને આપણે ગ્રહનો કોણીય વ્યાસ કહીશું. હવે જો પૃથ્વીથી ગ્રહ કે તારાનું અંતર જો કેપિટલ ડી હોય તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા મુજબ આપણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી ડિવાઇડેડ બાય કેપિટલ ડી લખી શકાશે. માટે અહીં સ્મોલ ડી ને જો સૂત્ર કરતા કરીએ તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડી થશે. અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગ્રહ કે તારાનો વ્યાસ શોધી શકાય છે. અહીં એક જે ડિગ્રી માપક્રમ, મિનિટ માપક્રમ, મિનિટ અને સેકન્ડ માપક્રમ વિશેની માહિતી છે તે જરાક જાણી લઈએ. હવે આપણે જાણીએ છીએ કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. હવે આ જે એક ડેશ લખેલ છે એને આપણે મિનિટ કહીશું, જ્યારે 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ કહેવાશે. અહીં ડબલ ડેશ લખેલ છે એટલે કે જ્યારે ડબલ ડેશ હોય ત્યારે તેને સેકન્ડ વંચાય છે અને અહીં જ્યારે સિંગલ ડેશ હોય ત્યારે મિનિટ વંચાય છે. અહીં આ એક ખૂણાનો માપક્રમ છે મિનિટ અને સેકન્ડ. આ સમયનું માપન નથી, આ અહીં ખૂણાનું માપક્રમ છે મિનિટ અને સેકન્ડ. તો ફરી એકવાર જોઈએ, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ છે અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થશે. હવે જો આપણે 1 ડિગ્રીને સેકન્ડમાં જો ફેરવવું હોય તો આ 1 મિનિટની જગ્યાએ આપણે 60 સેકન્ડ લખવું પડે. માટે 60 ઇન્ટુ 60 સેકન્ડ થશે. માટે અહીં 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ થશે. હવે ઉદાહરણ નંબર 2.1 જોઈએ. નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. ક્વેશ્ચન એ 1 ડિગ્રી, ક્વેશ્ચન બી 1 મિનિટ, ક્વેશ્ચન સી 1 સેકન્ડ. 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન અને 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ તથા 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડનો ઉપયોગ કરો. તો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન એ જોઈએ. અહીં આપણને 3 બાબત આપેલી છે. 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન, 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ તથા અહીં 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ આપેલ છે. તો સૌપ્રથમ આપણે લખીએ કે 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન. માટે જો આપણે 1 ડિગ્રી લખવું હોય તો આપણે 2 પાઈ ડિવાઇડેડ બાય 360 રેડિયન લખવું પડે. માટે અહીં 2 ઇન્ટુ 180 ઇઝ ઇક્વલ ટુ 360 થશે. માટે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ ડિવાઇડેડ બાય 180 રેડિયન થશે. હવે પાઈની કિંમત ઉમેરી દઈએ તો 3.14 અને ડિવાઇડેડ બાય 180. માટે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ અહીં આ જો ગુણોત્તર લઈએ 3.14 ડિવાઇડેડ બાય જો 180 કરીશું તો 0.01744 મળશે. હવે અહીં આપણે જે દશાંશ ચિહ્ન છે આટલે આપણે જોઈ શકાય છે દશાંશ ચિહ્ન છે, ત્યાંથી જમણી બાજુ આપણે 1 અને 2 સ્ટેપ જો જમણી બાજુ આપણે ખસીએ તો 1 પોઈન્ટ લખી શકાશે. પરંતુ આપણે જાણીએ છીએ કે જો ધારો કે દશાંશ ચિહ્નને જમણી બાજુ જેટલા સ્ટેપ આપણે ખસેડીએ તેટલા ઘાત આપણને -10 મળશે. તો અહીં 2 સ્ટેપ આપણે જમણી બાજુ આ દશાંશ ચિહ્નને ખસેડીએ છીએ.
માટે હવે આપણે અહીં 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 પોઈન્ટ, આ રીતે 1.744 ઇન્ટુ 10⁻² લખી શકાશે. માટે અહીં 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1.744 ઇન્ટુ 10⁻² રેડિયન થશે. હવે ક્વેશ્ચન બી. જો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ છે, માટે આપણે ઉલટું પણ લખી શકાય. માટે 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી થશે. પરંતુ આપણે અત્યારે જ મેળવેલ છે રેડિયન માપક્રમ કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1.744 ઇન્ટુ 10⁻² રેડિયન છે. માટે આ જે 1 ડિગ્રી છે એની જગ્યા ઉપર આપણે 1.744 ઇન્ટુ 10⁻² રેડિયન લખાશે. માટે અહીં 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1.744 ઇન્ટુ 10⁻² રેડિયન થશે. માટે 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ આપણે 1.744 ઇન્ટુ 10⁻² ડિવાઇડેડ બાય 60 રેડિયન લખાશે. હવે જો આપણે 1.744 ડિવાઇડેડ બાય જો 60 કરીએ તો અહીં આપણને 0.029066 મળશે. માટે 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 0.029066 ઇન્ટુ 10⁻² રેડિયન થશે. કારણ કે આ 10⁻² તો છે તેમના તેમ રહેશે. હવે આપણે જો ધારો કે અહીં આ દશાંશ ચિહ્નને જો બે સ્ટેપ ફરી પાછા જમણી બાજુ જો ખસેડીશું તો અહીં આપણને 10⁻² મળશે અને આ 10⁻² છે માટે 10⁻⁴ થશે. માટે 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ અહીં 2.91, કારણ કે અહીં રાઉન્ડ ઓફ કરેલ છે અને આપણે 2.91 લખેલ છે ઇન્ટુ 10⁻⁴ રેડિયન થશે. આમ 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 2.91 ઇન્ટુ 10⁻⁴ રેડિયન થશે. હવે ક્વેશ્ચન સી. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ છે. એને ઉલટાવી દઈએ તો 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ થશે. હવે આ જે મેળવેલ કિંમત છે 1 મિનિટ અને રેડિયન માપક્રમની એ અહીં ઉમેરી દઈએ. માટે 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 2.91 ઇન્ટુ 10⁻⁴ રેડિયન થશે. માટે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 2.91 ઇન્ટુ 10⁻⁴ અને ડિવાઇડેડ બાય 60 રેડિયન જેટલું થશે. હવે 2.91 ડિવાઇડેડ બાય 60 કરીએ તો અહીં 0.0485 મળે છે. માટે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 0.0485 ઇન્ટુ 10⁻⁴ થશે. કારણ કે 10⁻⁴ તો છે તેમના તેમ થયા. હવે ફરી એકવાર આ દશાંશ ચિહ્નને જમણી બાજુ બે સ્ટેપ ખસેડીએ તો 10⁻² થશે અને આ 10⁻⁴ માટે 10⁻�6 થયા. માટે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻�6 રેડિયન જેટલું થશે. હવે ઉદાહરણ નંબર 2.3. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે.
જો પૃથ્વીનો વ્યાસ 1.276 into 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. હવે સૌપ્રથમ આપણે આકૃતિ સમજીએ અને ત્યારબાદ આપણે આપેલ જે કિંમતો છે તે લખી દઈએ. અહીં તમે જોઈ શકો છો આ પૃથ્વી છે. અહીં બિંદુ એ અને બી અવલોકન સ્થાન જે વ્યાસાંત બિંદુઓ છે એમની વચ્ચેનું અંતર એટલે બી છે. અહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એ કેપિટલ ડી છે અને ચંદ્ર પાસે બનેલો જે ખૂણો છે એ થીટા છે. તો હવે અહીં જે પૃથ્વીનો જે વ્યાસ છે બી એ અહીં 1.276 into 10⁷ મીટર આપેલ છે. તેમજ ચંદ્ર પાસે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી અને 54 મિનિટ છે. હવે આપણે જાણીએ છીએ કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ થશે. માટે જો આપણે થીટાને મિનિટમાં ફેરવવું હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ આ 1 ડિગ્રી માટે 60 મિનિટ પ્લસ આ 54 મિનિટ, સો ઇઝ ઇક્વલ ટુ 114 મિનિટ થશે. હવે પહેલા જે આપણા પાસે મિનિટ જે છે એને આપણે ડિગ્રીમાં ફેરવીએ અને ડિગ્રી માપક્રમને રેડિયનમાં ફેરવીએ, કારણ કે અહીં જે થીટાનો ઉપયોગ થશે એ રેડિયન માપક્રમમાં હોય છે. માટે અહીં 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી છે. માટે 114 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 114/60 ડિગ્રી થશે. હવે જો આ ડિગ્રી માપક્રમને રેડિયન માપક્રમમાં જો ફેરવવું હોય તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ π/180 રેડિયન થાય. માટે અહીં 114/60 ડિગ્રી ને જો આપણે રેડિયન માપક્રમમાં ફેરવવું હોય તો ઇન્ટુ π/180 કરવું પડે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 114/60 ઇન્ટુ π/180 રેડિયન લખાશે. સો ઇઝ ઇક્વલ ટુ 114 ઇન્ટુ અહીં આ પાઈની કિંમત 3.14 થઈ ડિવાઇડેડ બાય 60 અને આ 180 થશે. હવે જો અહીં 114 ઇન્ટુ 3.14 ડિવાઇડેડ બાય 60 ડિવાઇડેડ બાય જો 180 કરીશું તો અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 0.333144 રેડિયન જેટલું થશે. અહીં પણ તમે જોઈ શકો છો કે આ દશાંશ ચિહ્નને જો આપણે જમણી બાજુ જો 2 સ્ટેપ જો અહીં ખસેડીએ તો અહીં 10⁻² લખાશે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 3.3144 ઇન્ટુ 10⁻² રેડિયન થશે. તો આમ અહીં આપણને રેડિયન માપક્રમ થીટા મળે છે. હવે આકૃતિ પરથી જોઈ શકાય છે ખૂણો બરાબર 4/3 માટે થીટા ઇઝ ઇક્વલ ટુ બી ડિવાઇડેડ બાય કેપિટલ ડી થશે. માટે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર કેપિટલ ડી ને સૂત્ર કરતા કરીએ તો ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બી ડિવાઇડેડ બાય થીટા થશે. હવે આ જે બી અને થીટાની કિંમત છે તે અહીં ઉમેરી દઈએ. માટે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ અહીં બીની કિંમત 1.276 ઇન્ટુ 10⁷ મીટર ડિવાઇડેડ બાય થીટાની કિંમત 3.3144 ઇન્ટુ 10⁻² રેડિયન જેટલી થશે. હવે અહીં તમે જોઈ શકો છો ઉપર અંશમાં 10⁻⁷ છે અને અહીં નીચે છેદમાં 10⁻² છે. હવે 10⁻² ને જો અંશમાં લઈ જઈશું તો 10⁻² થશે અને અહીં 10⁻⁷ છે માટે 10⁻⁹ થશે. અને અહીં 1.276 ડિવાઇડેડ બાય જો 3.3144 કરીશું તો અહીં આપણને 0.3849
0.38499 મળશે. માટે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 0.38499 ઇન્ટુ 10⁹ થશે. હવે દશાંશ ચિહ્ન અહીંયા છે. એક સ્ટેપ જો આપણે જમણી બાજુ ખસેડીએ તો અહીં 10⁻1 થશે અને આ 10⁹ સો રહી જશે અહીં 10⁸. સો ડી ઇઝ ઇક્વલ ટુ 3.8499 ઇન્ટુ 10⁸ મીટર જેટલું થશે. જો આપણે રાઉન્ડ ઓફ કરી નાખીએ અહીંયા તો અહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 3.85 ઇન્ટુ 10⁸ મીટર જેટલું થશે.